ટૂંક જ સમયમાં મિત્રો વેકેશન શરૂ થઈ જશે અને આપણા ઘણા બધા મિત્રો છે સાસણગીર આવવાનું પ્લાન કરી રહ્યા અને ખાસ કરીને જંગલ સફારી માટે. તો જંગલ સફારીમાં જો તમે આવતા હો ને આટલી બાબત તમે ખાસ ધ્યાન રાખજો. આપણા સાથે સર છે થોડી ઇન્ફોર્મેશન શેર કરશે. મેન વાત તો તમે જે સફારી માટે આવો છો તો આપણે જે વેબસાઇટ આપણે જે આપી છે સ્કેનર, ઓકે, તમે પરમિટ બુક કરીને આવો એટલે તમને મળી રહે છે. બરોબર છે. તો કેટલા દિવસ પહેલા આપણે બુકિંગ કરાવવું પડે? ઓછામાં ઓછા તમે 10-15 દિવસ અગાઉ કરો તમને આરામથી તમને બુકિંગ મળી 10 થી જવાનું 15 છે. દિવસ પહેલાના ચાર્જીસ ની આપણે વાત કરીએ તો કેટલો ચાર્જીસ છે? ચાર્જીસ આપણે દેવળિયા સફારી પાર્કમાં જે આપણે અલગ અલગ કેટેગરી પ્રમાણે ચાર્જીસ આમાં હોય છે. Okay. જે અત્યારે આપણે હાલમાં જે ગાડી છે 4 સીટર, ઓકે એનો ચાર્જીસ છે 2000 રૂપિયા ગાડી ચાર્જ રહેશે ઓકે, અને 400 રૂપિયા ગાડી ચાર્જ, 400 રૂપિયા ગાર્ડ અને ચાર્જ. ઓકે, 800 રૂપિયા આપણે પરમિટ ચાર્જ રહેશે. પરમિટ ચાર્જ છે. ઓકે, આના પછીની જે આપણે ગાડી છે 6 સીટર આવે છે, Okay. જેનો ચાર્જ છે 2500 રૂપિયા ગાડી ચાર્જ છે, 400 રૂપિયા ગાડી ચાર્જ અને ઓકે, પરમિટ ચાર્જ સેમ રહેવાનો છે. બરોબર બીજી અત્યારે નવી આપણે ગાડી આવેલી છે 8 સીટર, 8 કે જે સીટર. એક સાથે એક ફેમિલી જવા માંગતું હોય ને 8 જણા આવો તો એની પણ માટે આપણે ઓપ્શન રાખેલું છે 8 Okay. જણા. એનો ચાર્જ હોય છે 3000 રૂપિયા ગાડી ચાર્જ છે, 400 રૂપિયા ગાડી ચાર્જ ઓકે, અને પરમિટ ચાર્જ 800 રૂપિયા સેમ છે. જે ઓફિશિયલ વેબસાઇટ છે ને મિત્રો નીચે તમને દેખાતી હશે એના ઉપરથી જ્યારે પણ તમે આવો ને તો ઓફિશિયલ વેબસાઇટ પરથી બુકિંગ કરજો. અને જો તમારે ભાઈ આવું જીપ્સીનો ઓપ્શન ના મળે ને તો ચિંતા ના કરતા, બસ સેવા પણ અહીંયા ઉપલબ્ધ. અને ઓનલાઈન પણ આપણે એમાં સ્કેનર કરશો બસનો પણ ઓપ્શન આવશે. ઓકે, અને બરોબર. કદાચ તમે ના કરાવો તો અહીંયા પણ તમને મળી ના જીપ્સી જો તમને ભાઈ બુકિંગ ફૂલ થઈ જાય ને જીપ્સીની તો ચિંતા ના કરતા અહીંયા તમે આવશો દેવળિયા સફારીમાં તો બસની સેવા પણ અહીંયા ઉપલબ્ધ છે. વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો તો શેર અચૂકથી કરી દેજો એવા મિત્રો સાથે કે જે લોકો સાસણગીર આવવા માંગતા હોય.